नमस्कार मित्रों, गुड मॉर्निंग। गई वखते पथ लंबाई અને સ્થાનાંતરના કેટલાક ઉદાહરણો આપ્યા છે કે આજે એના કરતા પણ ખૂબ અગત્યની વાતો આ ચેપ્ટરની કરવા જઈ રહ્યો મિત્રો। આપણને ખબર કે ઝડપ અને વેગ આ બંનેની ડેફિનેશનો આપણને ખબર છે। એકમ સમયનું પદાર્થે કાપેલું અંતર એટલે પદાર્થની ઝડપ અને એકમ સમયનું પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે પદાર્થનો વેગ। તો આપણી પાસે બે સૂત્રો બને। નંબર 1 ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ભાગ્યા સમય। પથ લંબાઈ શું? તો પદાર્થે કાપેલું કુલ અંતર, તો ઇઝ ઇક્વલ ટુ કુલ અંતર ભાગ્યા સમય। મિત્રો याद करें, झड़प ए अदिश राशि, वेग ए सदिश राशि। एकम समयमो पदार्थे ચોક્કસ દિશામાં કાપેલું અંતર અથવા સ્થાનાંતર એટલે પદાર્થનો વેગ। તો વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય। આવું તમે લખી શકો। તો સ્થાનાંતર શું? तो अंतिम स्थान ओछा प्रारंभिक स्थान इज इक्वल टू अंतिम स्थान माइनस प्रारंभिक स्थान भाग्य असम। मित्रों बरोबर ध्यान थी समझी जाए कि झड़प અને વેગ માં શું ડિફરન્સ? અદિશ રાશિ છે આ સદિશ રાશિ। આનો પદાર્થે કાપેલું કુલ અંતર લેવાનું। સ્થાનાંતરની અંદર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાનને તમારે જોડ રાખવાનું છે। હવે ખૂબ અગત્યના પોઈન્ટ તરફ જઈ રહ્યો છું મિત્રો, બરોબર ધ્યાનથી આ વસ્તુને સમજો। માની લઈએ કે મારી પાસે એક ટ્રેક છે, आ रही एक्स एक्सिस से आ मान लो कि एक्स एक्स एक्सिस से मान लो कि एक गाड़ी कोई उगम बिंदु धारू છું, સંદર્ભ બિંદુ ધારું છું। આ બાજુના અહીંયા ધન હશે, આ બાજુના અહીંયા ઋણ હશે। આપણે સારી રીતે જાણીએ। હવે હું શું કરું? યોગ્ય સ્કેલ માપ અને સ્કેલ માપ લઈ અને આના ઉપર બધા અંતરો સ્થાન બતાવો। मान लो कि અહીંયા ए है, અહીંયા B है, અહીંયા C स्थान है, અહીંયા D स्थान है, અહીંયા E स्थान है, અહીંયા F स्थान है। मित्रों बराबर ध्यान થી સાંભળી લેજો। અહીંયા મેં અંતરો બતાવ્યા, અંતરો કિલોમીટર इन किलोमीटर। मित्रों बराबर ध्यान થી અહીંયા O થી A સુધીનું અંતર 10 કિલોમીટર, એટલે અહીંયા હું 10 કિલોમીટર લખું, અહીંયા 20 કિલોમીટર લખું, અહીંયા 30 કિલોમીટર, એ જ પ્રમાણે 40 કિલોમીટર। चलो कंप्लीट છે। चलो એ પ્રમાણે આ બાજુ બતાવી દો F સુધી। चलो G, અહીંયા H, અહીંયા माइनस 10 किलोमीटर, माइनस 20 किलोमीटर। मित्रों बरोबर ध्यान થી સમજી લો। આ આપણું સંદર્ભ બિંદુ છે। t બરાબર 0 સમયે કોઈ એક પદાર્થ સંદર્ભ બિંદુ પાસે છે, કોઈ વાહન રેલવે એ સંદર્ભ બિંદુ પાસે છે। હું માની લો કે આ વાહન જે છે એ ધન x દિશામાં ગતિ કરી રહ્યું છે।
એ વાહન અહીંયા આવશે, થોડા સમય પછી અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, બી પર આવશે, આગળ વધશે, સી પર આવશે, આગળ ને આગળ વધતું જશે. હું શું કરું મિત્રો, બરોબર ધ્યાનથી સમજજો. એક વાહન જે સંદર્ભ બિંદુમાંથી ઉપડ્યું છે એના માટે હું એના અંતરો પણ માપી લઉં છું અને સાથે સાથે એ અંતર માપવા માટે લાગતો સમય પણ માપી લઉં છું. માની લો, હું જસ્ટ માની લઉં કે 10 મિનિટની અંદર આપેલું વાહન માની લો કે આ બિંદુ પાસે છે, તો મને અંતર મળી જશે. 10 મિનિટ તો મને આપેલી જ છે, તો મારે ઝડપ શોધવી હોય તો પથ લંબાઈ ભાગ્યા સમય કરી તો આટલા ગતિ પથ માટે મને પદાર્થની ઝડપ ખબર પડી જશે. ચલો હું આગળ પહોંચું, વળી પાછું અંતર માપી લો, એ માટે લાગતો સમય જાણી લો, વળી પાછી મને ઝડપ મળશે આટલા અંતર માટે, વળી પાછું અહીંયા પહોંચ્યો, વળી પાછું અહીંયા પહોંચ્યો, વળી પાછું અહીંયા પહોંચ્યો. એમ કરતા કરતા મેં જુદા જુદા સ્થાનો પાસે મેં એ પદાર્થની ઝડપ શોધી. તો બન્યું એ કે મને બધા બિંદુઓ પાસે, બધા સ્થાન પાસે મને ઝડપ જુદી જુદી માલૂમ પડી. અહીંયા કઈ ઝડપ જુદી છે, અહીંયા આ પથ માટે કઈ ઝડપ જુદી છે, આટલા પથ માટે કઈ ઝડપ જુદી છે, આટલા પથ માટે ઝડપ જુદી છે. તો મારે આપેલા વાહનની ઝડપ બોલવાની કેટલી? મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. બસ સ્ટેશનની અંદરથી, રેલવે સ્ટેશન ઉપરથી આપણી જ્યારે ગાડી ઉપડે, બસ સ્ટેશનની અંદરથી જ્યારે બસ બહાર નીકળે ત્યારે એની ઝડપ ઓછી હશે. વળી પાછી એ હાઈવે પર આવે ત્યારે એની ઝડપ સહેજ વધશે. વળી પાછું એને સામેનું સ્ટેશન દેખાણું એટલે વળી પાછી ઝડપ ઘટશે. તો પછી મિત્રો પ્રશ્ન એ થાય છે કે આપણે આની અંદરથી વાહનની ઝડપ લેવી કઈ? તો એનું એક સોલ્યુશન ધ્યાનથી બરોબર સાંભળો. ઝડપના મૂલ્યો જુદા જુદા ગતિપથ માટે જુદા જુદા છે અને માટે આપણે એક વસ્તુ નક્કી કરી કે ભાઈ વાહનની સરેરાશ ઝડપ શોધવી. સરેરાશ તો શોધતા આપણને આવે, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. માનો કે અહીં મેં 4 સ્ટેપ માટે પ્રયોગ કર્યો હોય તો 4 એ 4 ઝડપની ઝડપ હું સરવાળો કરીશ અને એને 4 વડે ભાગી નાખીશ તો મને એની સરેરાશ ઝડપ મળી જશે. તો સરેરાશ ઝડપ તો સંકેત છે ની. આને સરેરાશ ઝડપ મારે બતાવી છે તો v બાર is equal to સરેરાશ of v. આ બંનેના સંકેતો આ શું છે? is equal to સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ v is equal to સરેરાશ of v is equal to સૂત્ર તો એમનું એમ પથ લંબાઈ ભાગ્યા સમય. પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા સમય. તો આ જે ઝડપ તમારી પાસે આવશે એ ઝડપની એવરેજ વેલ્યુ હશે. મિત્રો ધ્યાનથી બરોબર સમજજો. કોઈ વ્યક્તિ માનો કે ગઈકાલે આપણો કોઈ સંબંધી અમદાવાદ ગયા અને આપણને ખબર પડે કે ભાઈ આપણા સંબંધી ગઈકાલે અમદાવાદ ગયા અને આપણને મળે એટલે એ ભાઈ આપણને એમ કે હું ગઈકાલે અમદાવાદ ગયો. તો આપણે કેવા પ્રશ્નો પૂછીએ છીએ? બરાબર ધ્યાનથી સમજો. તમે કેટલા વાગે નીકળ્યા? તો કેટલા સમય? સામેની વ્યક્તિ એમ કહે છે હું 10 વાગે નીકળ્યો. કેટલા વાગે પહોંચ્યા? તો હું 1 વાગે પહોંચ્યો. હું 1 વાગે પહોંચ્યો. હવે પાટણ અને અમદાવાદ વચ્ચેનું અંતર
લગભગ 130 કિલોમીટર છે. તો એ વ્યક્તિ 10 વાગે નીકળી 11 12 ને 1 એટલે એને 130 કિલોમીટર અંતર કાપતા 3 કલાક લાગે. સમય જાણીએ અંતર આપણને ખબર છે તો આપણે એની પથ લંબાઈ ભાગ્યા સમય કરી નાખીએ તો એ વખતે જે ઝડપ મળે એ વાહનની એવરેજ ઝડપ છે, સરેરાશ ઝડપ. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. તો એવરેજ ઝડપ શા માટે શોધવામાં આવે છે તમે સારી રીતે સમજી શકો. બીજી વાત, વાહન આપણું ધન x દિશામાં જ ગતિ કરતું એટલે દિશા તો બદલી જ નથી. આપણે દિશા બદલી જ નથી. એનો અર્થ શું થયો કે તમે જે સરેરાશ ઝડપ શોધી છે એ સરેરાશ વેગ છે. એ જ આપણો સરેરાશ વેગ છે. પણ સૂત્રની અંદર જો દેખાશે ધ્યાનથી બરોબર મિત્રો સાંભળી લો. આપણને રસ સાનો પ્રારંભિક સ્થાન અંતિમ પાટણ અમદાવાદ કેટલા વાગે નીકળ્યા કેટલા વાગે પહોંચ્યા આપણને રસ આવો. આપણને કોઈ એમ કે ભાઈ આ બસ જે છે એ 3 કલાકમાં પહોંચાડે અને આ બાજુવાળી બસ જે છે એ 2.5 કલાકમાં પહોંચાડે. માની લો કે તમારે અમદાવાદ જવું છે અને તમારી પાસે 2 બસો પડી તો કંડક્ટર એમ કહે છે કે આ બસ 3 કલાકમાં પહોંચાડશે અને બાજુવાળી બસમાં તમે બેસો તો 2.5 કલાકમાં પહોંચાડશે. તો તમે કઈ પસંદગી કરો? 2.5 કલાક. હવે સમય ઘટશે, સમયની કિંમત ઘટશે તો એની સરેરાશ ઝડપ ઓટોમેટિક વધશે. તો મિત્રો ધ્યાનથી સાંભળી લો. આપણો વ્યવહાર હંમેશા એના પ્રારંભિક અને અંતિમ બિંદુઓ પર છે અને માટે સરેરાશ વેગ v is equal to સરેરાશ of v is equal to અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ભાગ્યા અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. હવે x axis ઉપર તમે ગતિ કરતા હતા તો અંતિમ સ્થાન એને કીધું x2, પ્રારંભિક સ્થાન જેને કીધું x1 ભાગ્યા અંતિમ સમય t2 માઈનસ t1. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. માની લઈએ કે આ ટ્રેક ઉપર એક વાહન ગતિ કરતું છે. બરોબર મિત્રો નોટ કરતા રહેજો. એક વાહન માની લો કે ગતિ કરતું આ ટ્રેક ઉપર માની લો કે એક વાહન ગતિ કરે છે અને એને માનો કે F બિંદુ પાસે પહોંચવું. હવે આપણને ખબર જ છે કે જુદા જુદા બિંદુઓ પાસે તો જુદા જુદા નાના નાના ગતિપથો માટે એની ઝડપો જુદી જુદી હશે. તો માની લો કે હું એવા આ જે O થી F સુધીનો ટ્રેક છે એને 3 વિભાગમાં વહેંચી લઉં. ચાલો ધ્યાનથી માનો કે અહીંથી આટલે સુધી જતા આટલું d1 અંતર લઈ લો. અહીંયાથી વળી પાછું આટલું અંતર લઈએ છે એ d2 લઈ લો અને અહીંયાથી આટલું અંતર લઈએ છે એને d3 લઈ લો. હું પ્રયોગ કરી મેં એક ગતિપથના 3 ભાગ પાડી નાખ્યા. માનો કે આટલું અંતર કાપવા માટે t1 સમય લાગે, આટલું અંતર કાપવા માટે માનો કે t2 સમય લાગે અને આટલું અંતર કાપવા માટે આપેલા પદાર્થને આપેલા વાહનને t3 સમય લાગે. મને પ્રશ્ન પૂછ્યો છે તો વાહનની સરેરાશ ઝડપ કેટલી હશે? તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે સરેરાશ ઝડપ v is equal to કાપેલું કુલ અંતર તો લેવું પડે તો d1 plus d2 plus d3 ટોટલ અંતર આવી ગયું ભાગ્યા ટોટલ સમય t1 plus t2 plus t3. જો તમે આ ગતિપથના માત્ર 2 ભાગ પાડ્યા તો
તો આનું આ સૂત્ર આવું બનશે સરેરાશ ઓફ b ઇઝ ઇક્વલ ટુ d1 પ્લસ d2 ભાગ્યા t1 પ્લસ t2 અને રસ્તો ખૂબ લાંબો હોય અને તમે n વિભાગો પાડેલા હોય તો સરેરાશ ઓફ b is equal to d1 plus d2 plus d3 plus so on plus dn भाग्या t1 plus t2 plus so on plus tn मित्रों बरोबर ध्यान से समझिए कि सरेराश झड़प तुम्हारे शोधनी होय तो तुम्हारे ट्रैक ने व्यवस्थित समझो आ ट्रैक ने तुम्हें व्यवस्थित समझी लेशो जो तुमने अंतरो आपेला होय तो अंतरो તમે અંશમાં મૂકશો જો તમને સમય આપેલો હોય તો તમે સમયની ગાડી મૂકશો તો તમને એ વાહનની એવરેજ ઝડપ મળી જશે પણ ઘણા બધા કિસ્સા એવા હશે કે જેની અંદર તમને કદાચ સમય ના આપેલો હોય તો પછી ગમે તેમ કરીને તમારે સમય શોધવો પડે તો તમે લોકો જાણો છો કે ઝડપ બરાબર અંતર ભાગે સમય થાય ઝડપ બરાબર अंतर भागे समय है तो समय ने सूत्र करता बनाओ तो t = d/d है तो एवा संजोगोनी अंदर તમને આજે નાનકડા ગતિપથો આપેલા છે એ ગતિપથની તમને ઝડપો આપેલી હશે અંતર આપેલું હશે પણ પેલા મિત્રો વ્યવસ્થિત રીતે સમજી લો એક વખત તમે આ ટ્રેકને સમજી જશો તો તમને આસાનીથી फेरफारों करके आवड़ी जैसे અને સરેરાશ ઝડપ આપેલા વાહનની કેવી રીતે શોધવી એ તમને ખ્યાલ આવી જશે ચલો કમ્પ્લીટ વાત છે તો જરા નોટ કરતા રહેજો આ મુદ્દાઓની ચલો બીજી વાત ट्रैक अपनी पास तैयार है आगे अंतर है अंतर में है मुंह x और बता दूं અને મે જે સમય લીધો છે એના માટે એને હું t વડે દર્શાવું મિત્રો ખૂબ અગત્યની વાત મારે અંતર વિરુદ્ધ સમયના આલેખોને સમજવા મિત્રો બરોબર ધ્યાનથી સમજજો अंतर विरुद्ध जे वाहन આપણું સંદર્ભ બિંદુએથી ગતિ શરૂ કરી આગળ વધે છે એનામાં મારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો ધ્યાનથી અંતર વિરુદ્ધ સમય x વિરુદ્ધ t ના આલેખો મારે દોરવા છે चलो मित्रों बराबर मगज कसवानी जरूर है चलो हूं x विरुद्ध t नो आलेख दોરવો છે तो आरी मानी लो के y एक्सिस से आरी मानी लो के x एक्सिस से मारे x विरुद्ध t नो आलेख દોરો એટલે અંતર ને હું y एक्सिस પર લઉં આ છે x આ આપણું સંદર્ભ બિંદુ ચલો અહીં ઘડી સમય લઈ લઉં છું x एक्सिस ઉપર સમય લઈ લીધો चलो मित्रों बरोबर ध्यान से समझो मानी लीजिए कि हूं x विरुद्ध t નો પહેલો આલેખ દોરું છું અને એ આલેખ જે છે એ આલેખની અંદર સ્કેલ માપ કેવા લેવા એ તો મને ખબર જ છે તો અહીં ગાડી માની લો કે હું જે તે સ્કેલ માપ બતાડી દઉં છું માની લો કે 10 से आरो 20 से आरो 30 से आरो 40 से आरो 50 से मित्रों ध्यान થી સમજો મિત્રો અને અહીં ગાડી જે તે સમય હું મૂકી શકું માની લઈએ કે કોઈ એક વાહન માટે મને આલેખ આવો કંઈક દોરીને આપવાનો છે મિત્રો બરોબર ધ્યાનથી સમજો મને x વિરુદ્ધ t નો આલેખ આવો કંઈક દોરીને આપ્યો હોય તો એનો અર્થ શું થાય
વિચારો જરા તો કેવી રીતે જોવાનું છે બરાબર ધ્યાનથી સમજજો હવે જો આઈ ગાડી ટી x એક્સિસ પર સમય લીધેલો છે t બરાબર 0 સમય આપ્યા છે t બરાબર 0 સમય એટલે અહીં ઉગમ બિંદુ પાસે હવે t બરાબર 0 સમય આપેલા પદાર્થનું સ્થાન મને 30 કિલોમીટર છે આ કિલોમીટર હોય x ઇન કિલોમીટર t બરાબર 0 સમયે આપેલો વાહન આપેલો પદાર્થ 30 કિલોમીટર પાસે છે એટલે અહીંયા છે અહીંયા ચલો થોડો સમય આગળ વધારો મેં સમય લખ્યા નથી એ પણ માની લો કે એ કોઈ સમય ધારી લો તો એના માટે વળી પાછું હું જોઈ તો કે સ્થાન એનું એ છે વળી પાછું આગળ વધ્યો તો વળી પાછું સ્થાન એનું એ છે વળી પાછો સહેજ આગળ વધ્યો વળી પાછું સ્થાન એનું એ છે વળી પાછો આગળ વધ્યો સ્થાન એનું એ મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો સમય સાથે પદાર્થનું સ્થાન બદલાતું નથી આનો અર્થ શું થયો કે આપેલો પદાર્થ 30 કિલોમીટર પાસે સ્થિર છે આપેલો પદાર્થ સ્થિર છે ગતિ કરતો નથી મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ વાહન આમ ચાલે છે આનો આપણો ટ્રેક છે પણ આ આલેખમાં એવું બતાવેલું છે કે આપેલું વાહન સ્થિર છે ક્यों અડી તો કે 30 કિલોમીટરના સ્થાન પાસે એટલે ગ્રાફ એને આવો ચલો મિત્રો કમ્પ્લીટ છે ચલો આગળ વધીશું માની લઈએ કે બીજો એક આલેખ આપો છું આરિયા એક્સિસ આરી બાય એક્સિસ અહીંયા મેં અંતર લીધેલું છે અહીંયા માની લો કે મેં સમય લીધેલો ગ્રાફ એના એ છે ચલો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લો જો મને આલેખ આવો દોરીને આપેલો આવું બન્યું મને આલેખ આવો દોરીને આપેલો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લો આલેખ સુરેખ કહેવાય આલેખ સુરેખ કહેવાય પણ આ x અક્ષને સમાંતર સુરેખ કહેવાય આ x અક્ષને સમાંતર સુરેખ નથી આલેખ સુરેખ આવે એટલે બરોબર ધ્યાનથી સમજી જાઓ કે આ આલેખની અંદર કે આ ઘટનાની અંદર કઈ નિયમિતતા હોય જ એ સિવાય ગ્રાફ આવો આવે નહીં તો ધ્યાનથી મિત્રો આવો જ્યારે આલેખ આવતો હોય તો એનો અર્થ શું થાય બરોબર ધ્યાનથી હોવું માની લઈએ કે હું O થી A સુધી એટલે 10 કિલોમીટર અંતર કાપું અને એ અંતર કાપતા માની લો કે મને 10 મિનિટ લાગે આટલું અંતર કાપતા 10 કિલોમીટર અંતર કાપતા માની લો કે મને 10 મિનિટ લાગે વળી પાછો આ 10 મિનિટનો સ્ક્વેર 10 મિનિટ અહીંયાથી આટલું અંતર 10 કિલોમીટર 10 મિનિટ મિત્રો સમજ પડી ગઈ હશે હું શું કરી જો મેં સરખા અંતરના સ્લેબો વિચાર અને તેના માટે લાગતા સમયો જે છે એ પણ સરખા છે 10 કિલોમીટર 10 મિનિટ 10 કિલોમીટર 10 મિનિટ તો આનો અર્થ શું થાય બરાબર ધ્યાનથી સાંભળજો હવે તમારો ટ્રેક તો સુરેખ છે એક દિશા મેં પસંદ કરેલી છે તો આ પ્રત્યેક ખંડો માટે એનો વેગ અચળ હશે આ પ્રત્યેક ખંડો માટે એનો વેગ અચળ હશે અને આપેલો પદાર્થ જે છે એ ધન x દિશાની અંદર ગતિ કરે છે એટલે એનો વેગ ધન હશે ટૂંકમાં આ ગ્રાફ જે છે એ નિયમિત ગ્રાફ છે જેના પ્રત્યેક બિંદુ પાસે આપેલા પદાર્થનો વેગ અચળ રહેતો હોય તો જ ગ્રાફ આવો આવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો તો જો અહીંયાથી આટલા સમય આટલું અંતર કાપ્યું આટલા સમય આટલું અંતર કાપ્યું આટલા સમય આટલું અંતર કાપ્યું આટલા સમય તેનું સ્થાન મળશે આટલા સમય તેનું સ્થાન મળશે પણ એક
સરખા સમયનો કાપેલા અંતરો સરખા છે માટે એનો વેગ અચળ જળવાઈ રહેશે અને એ ધન હશે. ચલો એ ખૂબ અગત્યની વાત. આવો જે આલેખ આવે એ આલેખનો તમે ઢાળ શોધો. આ આલેખનો તમે ઢાળ શોધી શકો. તો હું માની લો કે આનો ઢાળ શોધવા માંગુ તો મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. આ આલેખનો ઢાળ જો શોધવો હોય તો તમારે અહીંયા કોઈ એક બિંદુ પસંદ કરી આવો એક કાટકોણ ત્રિકોણ દોરવાનો. એક કાટકોણ ત્રિકોણ દોરવાનો. એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ A B અને C નામ પાડ્યું. A એટલે અહીંયા આવીશું, B એટલે અહીંયા આવીશું, C એટલે અહીંયા આવીશું, D એટલે અહીંયા. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. આનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ AB ભાગ્યા BC. કોઈ પણ આલેખનો ઢાળ શોધવો હોય તો AB ભાગ્યા BC. હવે AB કેવી રીતે શોધવાના? તો AB મીન્સ આ y એક્સિસ પર તમને મળી જશે આટલું અંતર. તો આ અંતર શોધવા માટે ધ્યાનથી બરોબર વાપરો. આ છે આપણો x2, આ છે આપણો x1, આ છે આપણો t1 અને આ છે આપણો t2. તો જો ખરેખર શું થશે? AB એટલે is equal to x2 minus x1 ભાગ્યા t2 minus t1. વિચારજો જરા તમે મિત્રો બરોબર ધ્યાનથી. જો x2 ની કિંમત મોટી હશે, x1 ની કિંમત નાની હશે, એટલે ઉપરની કિંમત ધન મળશે અને સમય તો ધન રહેવાનો કાયમ માટે. આનો અર્થ શું થયો કે તમે જે ઢાળ શોધો છો એ ખરેખર આપેલા પદાર્થનો વેગ શોધી જાય. હવે કોઈ છોકરો એમ કે સાહેબ ઢાળ શોધવા માટે આવડો જ કાટકોણ ત્રિકોણ દોરવાનો? જવાબ છે ના. તમારી ઈચ્છા હોય એવો તમને એમ થાય કે મારે તો આવડો મોટો કાટકોણ ત્રિકોણ લેવો છે. એક વસ્તુ બરોબર મિત્રો સમજી જા કે પ્રત્યેક બિંદુ પાસે વેગ કેવો હતો. અચ્છા, તો પછી આ આલેખના ગમે તે બિંદુ પાસે તમે ઢાળ શોધશો તો એ ઢાળની કિંમત બદલાવાની નથી અને એ ઢાળ શું આપશે? તમને વેગ આપશે. આપેલા વાહનનો તમને વેગ આપવાનો અને જે અચળ છે. બરાબર મિત્રો ધ્યાનથી સમજી જાઓ. ઢાળ એ બીજી રીતે પણ શોધાય. માની લઈએ કે આનો જે ખૂણો છે એ ખૂણાને હું થીટા કહીશ. મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. આ ખૂણાને હું માની લો કે થીટા કહીશ. હવે જો આ રેખા જે છે એ આને સમાંતર છે. આ રેખા તો એનો અર્થ શું થયો કે આ ખૂણો જો થીટા હોય તો આ ખૂણો પણ થીટા હોય. તો મારે tan શોધવો હોય, આ કાટકોણ ત્રિકોણનો હું tan શોધું તો tan થીટા is equal to સામે ભાગે પાસે થાય તો સામે મીન્સ AB, પાસે મીન્સ BC, વળી પાછું AB છે. મિત્રો નોટ કરતા રહેજો. મિત્રો બરાબર ધ્યાનથી સમજો ગ્રાફોને. મિત્રો કેટલાક છોકરાઓને આવી મુશ્કેલીઓ છે. કેટલાક છોકરા આવું સમજે છે કે વાહન આમ ગતિ, અલા વાહન આમ ના ગતિ કરે, આ તો એનો આલેખ છે. વાહન તો અહીં છે અને એ અંતરોને મેં y એક્સિસ પર બતાડેલા. એટલે મિત્રો આલેખને વ્યવસ્થિત સમજ એક વખત તમે આલેખની અંદર સમજતા શીખશો ને તો તમને આગળ બે વિરુદ્ધ સમયનો આલેખ આવશે તો એની અંદર કોઈ તકલીફો નહીં પડે. એક વખત વ્યવસ્થિત સમજી લો. ચલો એક ત્રીજો આલેખ ખૂબ મજાનો એક ત્રીજો આલેખ દોરવા જઈ રહ્યો છું. મિત્રો તમે નોંધ કરતા રહેજો જરા રફ પેપરની અંદર. ચલો માની લઈએ કે મને એક અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. આ છે અંતર
અને આ છે ઉગમ બિંદુ, આ છે સમય t. ચલો માની લો કે આલેખ મને આપો. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. એક વસ્તુ લખી આલેખ સુરેખ એટલે નિયમિતતા હશે જ. આલેખ મને સુરેખ મળે છે એટલે નિયમિતતા હશે જ. હવે મિત્રો સમજીએ આલેખને. જો t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે આપેલા વાહનનું સ્થાન આ બિંદુ પાસે છે. માન લો કે f પર જો ટ્રેક તૈયાર રાખ્યો છે, માની લઈએ કે આપેલું વાહન જે છે ગતિ કરતું f ઉપર જતું રહે તો આલેખ આવશે. તો આલેખ પણ હવે વાહન f ઉપર આવી ગયું અને હવે રિટર્ન ઉગમ બિંદુ તરફ આવી ગયું. વાહન હવે રિટર્ન આવે આ દિશામાં આવી f ઉપર. તો t બરાબર 0 સમય આપેલું વાહન f ઉપર છે. હવે જો જેમ જેમ સમય વધશે વાહન અહીંયા આવશે એટલે અંતર ઘટ્યું, વાહન અહીંયા આવશે અંતર ઘટ્યું, વાહન અહીંયા આવશે અંતર ઘટ્યું, વાહન અહીંયા આવશે અંતર ઘટ્યું. છતાં આલેખ સુરેખ આવ્યો છે એનો અર્થ શું થયો કે પ્રત્યેક ખંડો માટે એનો વેગ અચળ હશે. નહીં તો આલેખ આવો નથી. બરાબર મિત્રો ધ્યાનથી સાંભળી લો. વેગ અચળ છે. હવે માની લો કે આવો આલેખ જે છે એનો મારે ઢાળ શોધવો, એનો વેગ શોધવો, તો વળી પાછો હું અહીં આગળ એક કાટકોણ ત્રિકોણ ચિત્રી નાખું. આરો a, આરો b અને આરો c. મિત્રો ધ્યાનથી આ રહ્યું આપણો પ્રારંભિક x1, આ અંતિમ આ x2, અહીંયા આરો t1 અને આરો આપણો t2. મિત્રો ધ્યાનથી સમજો. તો મારે આ આલેખનો ઢાળ શોધવો છે તો ઢાળ ab ભાગ્યા bc થાય. ઈઝી. ચલો અંતિમ સ્થાન હવે આ x2 આયો x2 x1 ભાગ્યા t2 t1. મિત્રો સમજો. હવે x2 જો x2 ની કિંમત નાની હશે. મિત્રો બરોબર ધ્યાનથી વાહન આપણું પાછું આવી ગયું છે. x2 ની કિંમત નાની હશે, x1 ની કિંમત મોટી હશે અને પરિણામ શું આવશે? આની કિંમત ઋણ હશે. વેગ અચળ ખરો પણ ઋણ બનશે. મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. ઢાળ કેવી રીતે શોધવાના છે. આ અંતર વિરુદ્ધ સમયના આલેખો મેં તમારી સામે રજૂ કર્યા છે. ચાલો શું સાહેબ વ્યવહારિક રીતે આ બધું શક્ય છે? હા, નાના પથ માટે શક્ય. જો નાનો ગતિ પથ હોય પણ પાટણમાંથી જે બસ ઉપડેલી છે અને છેક અમદાવાદ જવાની હોય ત્યારે વચ્ચેના માર્ગ ઉપર પરિસ્થિતિ કેવી સર્જાય છે એ આપણને બધાને ખબર છે. તો એવા પદાર્થો માટે આલેખ કેવા આવે જરા ધ્યાન. તો માની લઈએ કે આની y એક્સિસ છે, આની x એક્સિસ છે, આનો આપણો સમય છે t, અહીંયા મેં અંતર લીધેલું છે, આનો આપણું ઉગમ બિંદુ છે. અને માની લો કે ઉગમ બિંદુ ઉપરથી આપણી બસ કે આપણો પદાર્થ ગતિની શરૂઆત કરે છે તો પછી ધ્યાનથી બરોબર સાંભળજો. વ્યવહારિક ગ્રાફ દોરું છું તો એનો ગ્રાફ જે છે અનિયમિત ગ્રાફ. સરખા સમયનો કાપેલા અંતરો સરખા હોતા નથી. તો એનો આલેખ કઈક આવો આવશે. જો માની લો કે તમારે બી બિંદુ પરથી આલેખ દોરવો હોય, બી
ઉપરથી ના દોરવો હોય તો એ બી બિંદુ અહીંયા હશે, તો અહીંયા આગળ આવો દેખાશે અનિયમિત. મિત્રો બરોબર ધ્યાનથી સમજો અને વાંચન રાખો. જો બરાબર ધ્યાનથી મિત્રો સમજી રહ્યા, તમે આ જે મારા લેક્ચર જોવો છો, તમારી પાસે પાઠ્યપુસ્તક હોવું જરૂરી, તમારી પાસે કોઈ સંદર્ભ પુસ્તક હોવું જરૂરી, તો તમને વધારે ખ્યાલ આવશે. બીજી વસ્તુ, મેં ગઈકાલે તમને 6 હેતુલક્ષી પ્રશ્નો MCQ પ્રશ્નો તમને મોકલાયેલા છે. બરાબર મિત્રો વાંચજો. હું અહીં સોલ્વ કરાવરાય છું, હું અહીંયા એ પ્રશ્નોને સોલ્વ કરી, પણ હું તમને સમય આપું છું કે તમે જરા તમારા દિમાગને લગાવો. તમે જે થોડી ઘણી જ્યોમેટ્રી જાણો છો, થોડું ઘણું બીજગણિત જાણો છો, એ વસ્તુનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે, એવા મેં 6 હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. એ 6 હેતુલક્ષી પ્રશ્નો તમે સોલ્વ કરી નાખો અને ત્યારબાદ આપણે થોડા આગળ વધીશું. ઓકે, તો જરા જે જરૂરિયાત લાગે એ વસ્તુને ઉતારતા રહેજો.